ભરૂચના સિટી સેન્ટરના ટોપ પર સ્પોર્ટ્સ પ્લેનેટ ક્રિકેટ બોક્સનો શુભારંભ થયો છે। ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલના હસ્તે ભરૂચ સિટી સેન્ટર ટોપ પર ભરૂચના પ્રથમ સ્પોર્ટ્સ પ્લેનેટ ક્રિકેટ બોક્સને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે રમત પ્રેમીઓ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહી સંચાલકોને તેઓના નવા સાહસ માટે શુભેચ્છા પાઠવી હતી। ભરૂચમાં આજરોજ ભરૂચનો સૌથી અદ્યતન મોલ એ સિટી સેન્ટર જ્યાં બસ સ્ટેન્ડની જગ્યાએ બન્યું છે ત્યાં આગળ આજે એના ટેરેસ પર સ્પોર્ટ્સ પ્લેનેટ નામના બોક્સ ક્રિકેટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બોક્સ ક્રિકેટ આજે જોવા જઈએ તો ખૂબ પ્રચલિત છે। આજે સૌથી વધારે ડિમાન્ડ એ બોક્સ ક્રિકેટની છે, ત્યારે ભરૂચમાં સિટી સેન્ટરના ટોપ ઉપર એના ટેરેસ પર આ બોક્સ ક્રિકેટની આજે શરૂઆત કરવામાં આવી છે। શરૂઆત કરવા તમામ પરિવારને હૃદયપૂર્વકના શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું। અને જે ટ્રેન્ડ ચાલે છે જે બોક્સ ક્રિકેટનો, એમાં ભરૂચવાસીઓ સૌથી વધારે આનંદ લેશે એવી મને સંપૂર્ણ ખાતરી છે। અને આપણે જોવા જઈએ તો બીજા સિટીની અંદર પણ મોલનો કન્સેપ્ટ છે। કિરણભાઈ મજમુદારે ભરૂચને એક બહુ સુંદર ભેટ આપી છે અને અદ્યતન મોલ બનાવ્યો છે। મોલની અંદર પણ જેટલી વધારે બને આધુનિક ફેસિલિટી મળે એવું એમને ધ્યાન રાખ્યું છે। તો આ ક્ષણે હું કિરણભાઈને પણ अभिनंदन आपको छूँ। एंड हमारे यहाँ पे 20 मई तक ऑफ़र्स हैं, ओपनिंग ऑफ़र्स, दैट इज़ फ्रॉम मॉर्निंग 9 टू इवनिंग 5। अगर आप बुकिंग करवाते हो तो पर आवर के चार्जेस होंगे 499 एंड आफ्टर 5 इवनिंग टू टिल लेट नाइट 1 o'clock तक अगर आप बुकिंग करवाते हो तो पर आवर का चार्जेस होंगे 799। इसके अलावा और भी बहुत सारी फैसिलिटीज़ हमारे यहाँ पे प्रोवाइड की जाएगी, जैसे कि कैफेटेरिया जोन किया है। इसके अलावा आगे जाके हमने अलग अलग टूर्नामेंट्स अरेंज करने वाले हैं, जिसका पूरा का पूरा अपडेट्स आपको इंस्टाग्राम के पेज पे मिल जाएगा, जो कि है स्पोर्ट्स प्लैनेट्स भरूच। एंड बच्चों के लिए स्पेशली ऑफर्स भी रखी जाएगी, जिसमें उनको बेसिक नॉलेज से लेके क्रिकेट कोचिंग तक सब कुछ सिखाया जाएगा। और सुबह में जुम्बा, योगा फॉर गर्ल्स एंड लेडीज़ फिटनेस वो भी अरेंज किया जाएगा। एंड अलॉन्ग विद दैट इट विल बी द वन ऑफ द फर्स्ट women cricket coaching also, and it will be launching soon that। And thank you so much and follow for more updates. Thank you.